માટે તો ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે કે અમે ઉત્સવ અને સમૈયાઓ શા માટે કરીએ છીએ? તો મહારાજ કે ઉત્સવ અને સમૈયા એટલા માટે કરીએ છીએ કે અંત સમયે આ જીવને આ મંદિર યાદ આવે, આ ઉત્સવ યાદ આવે, આ સમયો યાદ આવે. એ સમયમાં એને સંતોના દર્શન ઈ જો યાદ આવી જાય, હરિભક્તોનો સમુદાય ઈ યાદ આવી જાય, તો છેલ્લે અમારી મૂર્તિ યાદ આવી જાય. માટે આવા ઉત્સવ સમય આવો થાય છે. માટે અંતે ગતિ આ સામતી, તો અંતે યાદ ક્યારે ભગવાન આવે? નાની ઉંમરથી જો ભગવાનની શરણાગતિનો સ્વીકાર કર્યો હોય, થોડું થોડું પણ એ ભગવાનનું જો ભજન અને કીર્તન કર્યું હોય, તો અંતે યાદ આવે. બાકી કઈ ન આવે, બાકી કઈ ન આવે. તો અંતે તમને યાદ આવશે. અને એટલા માટે નાની ઉંમરથી ભગવાનની શરણાગતિનો સ્વીકાર કરજો. ઘણા લોકો એવું કહેતા હોય ને, ગઢપણમાં ગોવિંદ ગાઈશું ગુરુ રાજ મારા, ગઢપણમાં ગોવિંદ ગાઈશું. ગઢપણમાં હું ધૂળ ગોવિંદ ગાતું? પગ હાલતા ન હોય શું પ્રદક્ષિણા કરે? ઢીચણ કામ કરતા ન હોય શું દંડવત કરે? શું દંડવત કરો? આંખીમાં નેજવા માંડવા પડતા હોય, 43 આવી ગયા હોય. એ ભગવાનની મૂર્તિને નિરખવા માટે આમ કરવું પડતું હોય. કેમ બજાય? માટે હું કાયમ એવું કહું કે રૂપિયા પણ જનકસિંહ યુવાનીમાં કમાવા અને ભક્તિ પણ યુવાનીમાં કરી લેવી. જુવાનીના જોરની અંદર એ પૈસા પણ કમાઈ લેવા અને જુવાનીના જોરમાં ચીણુભાઈ ભક્તિ પણ કરી લેવાની, જુવાનીમાં કરી લેવું. એ ઘરપણમાં શું હતું, શું રહ્યું અને શું થયું કાં ખબર છે. માટે અમારા સંતોને બેઠા હોય ને, એટલે કાયમ મેં કાલે વાત કરતી ને, અલગ અલગ કાયમ કહેતા હોય. હવે મને કહું, બેટા અત્યારે જયારે તમારો સમય છે ને, નિર્જલા કરજો. કાલે એકાદશી છે ને, એકાદશીના વ્રતો અવશ્ય બધાએ કરવા. એમને એ કહું કે એકાદશીઓ નિર્જલા કરજો. અમારા અમુક સંતો તો મૌન વ્રત રહી અને આખી એકાદશીઓ કરે. જે મારા મંડળમાં છે, અલગ અલગ કોઈ નિર્જલા રહીને કરે, કોઈ પાણી પીને કરે. પણ શું લેવા? અત્યારે તમારો આ સમય છે ને ત્યારે કરી લેજો. કાલે સવારે આ શરીરમાં શું આવ્યું ને નક્કી નથી. હું મને કાયમ કહું કે મને એવું ગુરુનો યોગ મળ્યો હતો કે દિવસની 108 દંડવત કરતો હતો. આજે એવી સ્થિતિ બની શરીરની અંદર એવા પ્રોબ્લેમોને કારણે કે 11 દંડવત કરતા પરસેવો વરી જાય છે. અને એટલા માટે હું એને કહું કે હમણાં સુધી 51 દંડવટો કાયમ આજે નથી થતા. માટે આજે તમારો સમય જ્યારે છે, શરીરની અંદર તમારું સશક્ત શરીર છે, એનો વધારે ને વધારે સમય ભગવાન અર્થે કાઢવાનો. ભજન તો ચાલુ જ રાખવાનું. દંડવટ ન થાય પ્રદક્ષિણા કરીએ, ન થાય તો માળા કરીએ, એ ન થાય તો પાઠ કરીએ, પણ ચાલુ રહેવું જોઈએ. પણ ક્યારે આ શરીરમાં ક્યાં શું તકલીફ આવશે એ ખબર નથી. માટે શરીર જ્યારે સક્ષમ હોય ત્યારે ભગવાનને રાજી કરવા માટે એનો અવશ્ય ઉપયોગ આ શરીરનો કરી લેવો, અવશ્ય ઉપયોગ કરી લેવો.